पालिका में SEIAA गुजरात की महत्वपूर्ण बैठक का पर्यावरण नियमों पर हुआ मंथन। वडोदरा महानगर पालिका में स्टेट लेवल एनवायरमेंट इम्पैक्ट असेसमेंट अथॉरिटी गुजरात द्वारा पर्यावरण प्रभाव मूल्यांकन को लेकर महत्वपूर्ण प्रेजेंटेशन आयोजित किया गया। 21 अगस्त 2026 को आयोजित इस बैठक में पर्यावरण मंजूरी विकास और औद्योगिक परियोजनाओं से जुड़े विषयों के साथ साथ पर्यावरण नियमों के पालन को लेकर जानकारी दी गई। बैठक का उद्देश्य जिला स्तर पर पर्यावरण से जुड़ी व्यवस्थाओं को मजबूत करना और नियमों के प्रभावी अमल को लेकर मार्गदर्शन देना रहा। इस महत्वपूर्ण बैठक में गांधीनगर से आई SEIAA की टीम के साथ वडोदरा महानगर पालिका के म्युनिसिपल कमिश्नर अभय महेश बाबू, मेयर और अन्य अधिकारी मौजूद रहे। बैठक में पर्यावरण संरक्षण और शहर के विकास कार्यों के बीच संतुलन बनाए रखने को लेकर भी चर्चा की गई। देखिए, कोईपण प्रोजेक्ट जे नियत थयेला होय केवी रीते त्यां एनवायरमेंटल मंजूरी लेवानी जरूर छे ते बाबते चर्चा करवा माटे अमे आजे आव्या छे। खास करीने स्टेट लेवल एनवायरमेंट इम्पेक्ट असेसमेंट ऑथोरिटी रचना केंद्र सरकारना पर्यावरण मंत्रालय द्वारा नियत थई छे। ए पण राज्य सरकारना भलामणथी थाय छे અને જ્યારે આ એન્વાયરમેન્ટલ અથવા પર્યાવરણ મંજૂરી આપવાની વાત આવે ત્યાં ઘણા બધા સંસ્થાઓ છે, મ્યુનિસિપલ કમિશનરથી માંડીને એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા કલેક્ટરશ્રી, વન વિભાગ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જીઓલોજી માઇનિંગ ડિપાર્ટમેન્ટ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, ઘણા બધા એજન્સીઓ એમાં સાથે જોડાયેલા છે। તો અમે ઈચ્છીએ છીએ કે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ આપતા પહેલાં જે કાળજી લેવા પાત્ર હોય છે ઘણા બધા બાબતો એમના ધ્યાન પર મૂકવું જોઈએ, જેથી જ્યારે આ દરખાસ્તો આવે જેથી ઝડપથી નિકાલ થાય, જે સમય મર્યાદા છે એમાં નિકાલ થાય, લોકોને હાડમારી અથવા કષ્ટ ન થાય। પણ લોકોની પણ સાવચેતી રાખવું પડે, કારણ કે પર્યાવરણની બાબતમાં ત્યાંથી નીચે કક્ષાથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી જે ઘણા બધા પ્રક્રિયાઓ જે હોય છે એ થોડા કાળજી રાખવાની પણ જરૂર છે। અને કઈ બાબતમાં પર્યાવરણ મંજૂરી જરૂર છે, કઈ બાબતમાં નથી, એ બધું કાયદામાં છે, નોટિફિકેશનમાં છે, એ પણ ત્યાં લોક સુધી વાત પહોંચે અને વ્યવસ્થિત કામ થાય। લોકો એવું સમજે કે જેવી રીતે સરકારી વિભાગોમાં કામ થાય છે એ પ્રમાણે અમારા અરજી આવ્યા, અમારા અરજીનો નિકાલ થઈ જવું જોઈએ, 2 દિવસમાં થવું જોઈએ યા 15 દિવસમાં થવું જોઈએ, એ પણ સ્થિતિ નથી। ત્યાં ઘણા બધા પ્રક્રિયાઓ છે અને પછી શું છે કે ત્યાં તમામ અરજીઓ ઓનલાઈન અત્યારે થાય છે। અરજીઓની ઓનલાઈન થાય અને નિકાલ પણ ઓનલાઈન થાય અને ત્યાં જે મિનિટ્સ હોય છે, કાર્યવાહી નોંધ, એ પણ ઓનલાઈન છે। એમાં પણ OTP આધારિત અપલોડ થાય છે, ત્યાર પછી આદેશ થાય, આદેશ થયા પછી કાર્યવાહી થઈ શકાય। આજે આપના માધ્યમથી બધા જે લોકો મંજૂરી મેળવવા ઈચ્છતા હોય એમને હું કહેવા માગું છું, અત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કોઈ પણ અરજદાર અથવા પ્રપોનેન્ટ જેમને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લઈને કામ કરવાની હોય છે એ તમામને પૂર્વ મંજૂરી શબ્દ વાપરી, પૂર્વ મંજૂરી સિવાય કોઈ કામકાજ કરે નહીં, કરે તો આમાં ભંગ થાય, કાયદાની ભંગ થાય અને દંડપાત્ર બને। અત્યારે સુપ્રીમ કોર્ટ 29/7 થોડા સમય પહેલાં 26માં જે 29/7/26માં જે જજમેન્ટ આપ્યું છે એ પ્રમાણે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એ પૂર્વ મંજૂરી વગર કોઈ કામ સ્વીકારપાત્ર બનતું નથી। જેથી આપણા માધ્યમથી બધાને એ પણ જાય કે પૂર્વ લેવાની કાર્યવાહી કરી, પૂર્વ મંજૂરી લેવાની કાર્યવાહી થાય। એના માટે જે પ્રકારના પ્રક્રિયા નિયત થઈ છે પર્યાવરણ મંત્રાલય દ્વારા એ પ્રમાણે કાર્યવાહી થાય, એ બધું કાળજી બધાને લેવાની જરૂર છે। સર, અત્યારે મંજૂરી સાથેની જે વડોદરામાં પ્રક્રિયા ચાલી રહી છે એનું કોઈ રિવ્યુ આજે કર્યું છે, એ શું લાગ્યું છે? એમાં જો પ્રક્રિયા એટલે ઘણા બધા બાબતો છે, માઇનિંગનું છે, ઉદ્યોગનું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના છે, ઘણા બધા બાબતો ત્યાં જુદા જુદા એજન્સીઓ દ્વારા એનું મોનિટરિંગ થાય છે। તો એ બધા એજન્સીને અમે કહીએ છીએ એમના કાર્યક્ષેત્રમાં, ખાસ કરીને દાખલા તરીકે ફાયર છે અથવા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી છે, તો તમામ અધિકારીઓને અથવા જે ઓફિસો છે એમને કહીએ છીએ આપ કાળજીપૂર્વક તપાસ કરો અને જુઓ કે કોઈ પણ સંજોગમાં સૂચનાનું ઉલ્લંઘન ન થાય। દાખલા તરીકે બિલ્ડિંગ બને છે, બિલ્ડિંગ ત્યાં 21 માળ, 36 માળ, 40 માળ એવું ઊંચા બિલ્ડિંગો પણ થાય છે। આ બિલ્ડિંગમાં પણ કેવી રીતે એમરજન્સી એસ્કેપ પ્લાન, ત્યાંથી કોઈ માણસો હોનારત થાય તો ત્યાં અટવાઈ ન જાય, જનહાનિ ન થાય, આગમાંથી જનહાનિ ન થાય, એ પણ પર્યાવરણના વિષય છે। એ બાબત પણ અમે બધાને ધ્યાન દોર્યા અને બધાને કીધું છે કે ત્યાં
એના માટે પણ કાળજી લેવું જોઈએ. શું કાળજી લેવું જોઈએ? એમરજન્સી એસ્કેપ પ્લાન હોવા જોઈએ. એટલે ખાણ ખનીજમાં પણ ત્યાં ઊંડાણ જ્યારે બ્લાસ્ટિંગ થતો હોય, માઇનિંગ થતો હોય, એ તો જીવ બચાવવા માટે કોઈ વ્યવસ્થા ન હોય, એના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા એટલે ત્યાં પણ એમરજન્સી એસ્કેપ પ્લાન બનાવવાની જરૂરી છે. એ બાબતો પણ બધાના ધ્યાને દોર્યું છે અને ભાર મૂક્યું છે. અને અમે ઈચ્છીએ છીએ કે એક તો પર્યાવરણ મંજૂરીની જે કાર્યવાહી છે એના માટે સરળતા રહે, લોકોને હાડમારી ન રહે અને સમજ હોય. બીજું, મંજૂરી આપ્યા પછી એનો અમલવારી પણ વ્યવસ્થિત થાય એના માટે બધા અધિકારીઓને મેં આજે બહુ પોઝિટિવ રેસ્પોન્સ જોયો. ખાસ કરીને માનીએ અમારા કમિશનરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જિલ્લાના તમામ અધિકારીઓ, એમને જે જાણકારી છે, એમના જે કાર્યવાહી શરૂ કરી છે, બધા અને આનંદની વાત છે કે દે એનો કન્વર્સન બધા જાણે છે, અનુભવે છે અને એના કાર્યક્રમની તત્પરતા પણ બતાવી છે, જેથી એમને પણ હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સર.